तो है ने फिल्टर ठावका हो रही सड़ाव दीथा रेडियो रपट्टा बोलायो पण वांधो का आयो खब आ है ने 8 वर 8 नहीं 2017 में અમે ફ્લીટ થતું તો કેટલા છે 17 18 19 20 9 વર 9મું વર હાલે એટલે આનું કોઈ વાત નથી બહુ હારામ હારું નીકળ્યું કટાણ એટલું હાલે ને એમ એટલે અટાણ દેતા ડટો તો જે આપણે 1.5 મહિને બદલાવતા પણ હમણાં કાં વાંધો આવ્યો ખબર બપોર સુધી હાલે તો ટાંકી જ નથી ભરાતી વેસ્ટેજ પાણી બહુ નીકળે ને ફિલ્ટર પાણી આવતું નહોતું ત્યાં જે ભાઈ હમું કરવા આવ્યો હતો ને તે આ 3 ફેલ થઈ ગઈ કે મેમરેન ગો સૌથી મોંઘું આવ્યું 2,500 મેમરેન આ તો મેડ ઇન ઇન્ડિયા હે ને ઓલું મેડ ઇન યુએસ છે હતું એટલે એનું ભાવ લીધું હે 30,000 નું એ કે આ ઇન્ડિયામાં નથી બનતો આ રહ્યું આ મેડ ઇન ઇન્ડિયા જો હું તું मतलब अपने फिल्टर लिए जी भेगो आवे मेड इन इंडिया आवे પછી પેટ પાટ બદલો તમને મૂંગા નાખને આપે વાહ ये है पैसा कमाने की टेक्निक समझे मेरे दोस्तों આ આપણે ના આમાંથી કેટલું નીકળે પડ્યું સાર અને આઈ બગડે ગયું કાર્બન ફિલ્ટર આમાંથી નીકળ્યું હા હા આમાંથી હારો નીકળ્યું વજન તો જો આમાં એટલો વજન 9 લીટર ટાંકી ફે થારવી ભાઈ જે લઈએ ઓહા આમાંથી તો નીકળે જો હા આવું નીકળ્યું બધું ડખો આ ભંગાર માઇલ હે મને કે નો લે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક ના આમાંથી નીકળે જવો છે બારમાંથી પ્લાસ્ટિક અંદર કેવું रखा है तो ठीक है तो आ 3 टूक में बदलेगा ये બધું બદલાવ્યું તી કે આવ્યો કે 1.5 ટક હોય કે બધા કીધું કે બદલાવ નાખીએ કોઈ 14,000 નું નવું આવે નાખી દઈએ તો કે ના કે ટાંકી હજાર લઈ છે બીજો કોઈ વાંધો છે નહીં કે 3 બદલાવીને જોવે લઈએ કે હાલે તો તે 35 રૂપિયા સાનલો કર્યો અટાણે હાલો એ બધું પીઝારું ભેટથી હેઠ હોતી હે બધું કરવા માંડીએ ઘરમાં ગરમ ભેળ ની ભેળ તો ઠંડી જોઈ તીખી તીખી ભેળ ખાવા ફિલ્ટર નું પૈસાનું પાલે તો કરતે કે લેકી ભેળ ખાઈ લા ના કોર હા કરે નકતા એવું દેખાય મને આમ સેટે સેટે દૂર કે આવે લગભગ વટાણે મારે રામાપીર આવે આ હે ખાતર નવીન જાતનું ટૂંકમાં હું કહેવાય આને દક્ષાબેન નામ તો પ્રવાહ ખાતર પાણીમાં નાખવાનું એક ડોલ બનાવવાની પછી ઝીણી ઝાડવામાં નાખે ને દક્ષાભાઈ મને કે તારા ઝાડવામાં નાખે દા દક્ષાબાની અમારે બેન ઝાડવાનું વધારે હતું દક્ષાબા ફૂલ તો તોડે મંદિરમાં ચડાવવાનું આ નત મજા આવતી આ એ જ કઈ નું કે કર નાખી હાલો ગુડ મોર્નિંગ ખાતર બેન સીતારામ આવા બધા સાન પરોઠા ખાવા સાન પરોઠામાં થયું ગેસ જો આ મોટો ગેસ આવો જ અંદર ગેસ ને તલતો વિધિ નો કાલે લઈ જાવ તો કાલે રવિવાર હતો સર કશું કે લઈને જઈએ હેલો બધાય ગરમા ગરમ નાસ્તો કરવા હેલો વનરાજભાઈ સીતારામ રામ રામ સીતારામ કઈ વેલો નો ઉઠો બેલો તો ઉઠો अभी बजे है 9 અમે બે બિન ભાઈ 9 વાગે ઉઠ્યા કેવા કામ ના હે હે ને આનો ઓલો 1x નું જો ઓલો લેન્સ સાખો કે પડી જાય બગડે માઇનસ માં કરે ને તો ઝાખું આવે ફોન લેતો ને નવો હાલો લે લ્યો હાથર ભગવો ઓરેન્જ કલર નો લેવો મારે હાથર લેતી છે નકર હમણાં જઈ રહી હવે સપ્ટેમ્બર में પાછો લોસ થાય 18 તો દેખે તો રોડો રૂપ જેવો હે હો કોઈ દેખાય એમાં હાલતો નથી કામ વાંધો હોય એટલે દેખાવ ઉપર નહીં જવાના અંદરના ગુણ જોવાના ઓકે આ ઉઠકા આતા જો કે ઓરો જાર કરીએ જાર ઉઠકે નાખીએ કે આમાં કઈ ભરાઈ ન જાય આમાંય કઈ નથી રૂપારા પિત્તરને કરી નાખ્યા તોય પણ ખબર નહીં વાંધો કંઈક પણ અંદર હે ને નળીમાં છે મને લાગે આ બધુંમાં તા શું કહેવાય આપણે જ્યાં સુધી નજર પગે ના હોય કઈ કઈ વાંધો નથી એવો બધા ક્લિયર હે અડધી નળી તોડે નાખી તોય પણ નહીં કરતી જ ને તારે ખોલે ને કાઢવું કે એવું 4 જણા વર્ગ્યા તોય કે નીકળાની નત બંડલ માંથી નીકળતી ને ધોમાંથી નીકળતી પાસિયાની સડાવ્યો તૂટે જાય નળી તો સડત જાય ને ગેસમાં ભડકા થઈને
ઓલું અરે દક્ષાબેન કઈ લાગી વાયર બેહી ગયો. વાયર નથી બેઠો, તો ડિસમિસ બેઠું, દેખતી હતી. અરે કામ કેવું લાગ્યું ધ્યાન રાખજો. આ છે ને મોટું છે જા. હા. એટલે પકડી વાળી ઓલી હે ને એટલે લોહી નીકળે તો મામા ટ્યુબ કે તો બેન્ડેજ અરે આ તો એક કરતા બે કર્યો તમને અહીં કરો તાકી આ દબાવી રાખો ઘડીક વાર. હાલો હું ગેસ ને મૂકે આવી ગેસ મૂકવા ગઈ ને તો એ કે 500 વાગે ગેસ થાય કે બે ગેસ હોય તમે કે આગલે દી કીધું હોય ને તો અમે કે કારીગર ને કે રાખીએ કે અટાણી કોણ તો સ્પોટ કે હમો ન થાય કે તો મારી માં કે 500 વાગે સુધી સા કરવા ક્યાં જાવ અમારે તો મોટી સા ને હા પડે બોલો હજી થાય તમારા બાપાને સા જોઈએ તો મેં કે પાડો લઈને જાવું ને આ જો હું આ લઈ આવી આ હે ને ગેસ ને આડો રાખવાનો સપોર્ટ કે પવન ન લાગે કે તો બાણે રાખવાનો ગેસ નથી લાવી એમાં મેં કોઈ જો હાલે ને કોઈ રીતના ને આવલું થાય તો ચાલું જોવે આવવાનો કે પાછું બપોર પછી વાત રાખવાના આવે કે અમારે ગેસમાં ફિટ નહીં થાય તો દેજે એ માફ કરતી આવા થાય કે નથી થતું એ હા રે જાય તાવડી તારે છે ને એ તો ભૂલાઈ ગઈ બેન ગેસની તાવડી ભૂલાઈ ગઈ મારે સુલાન તાવડી એમને ગેસી રોટલા ઘડી એમ લ્યો કરો મજા આ આણો હે ગોળ હે બરાબર આ હે રેતું નથી આમાં તો નથી આવી ટૂંકમાં શું કહે શિયાર ઓલા હોય તો રહી જાય એકમાં ખવીએ તો બીજાનું સેટલમેન્ટ નથી આવતું ગોળ ઓલું હે ને આને સારું થઈને તો હું લેવી તો લે જોજો અમારે કુતિયાણામાં એમ તો મળે છે સણિયા સોડીએ તમને લાગતો કોડનો મોહ હોય તો ખોટો કઈ ભાઈ તમે કુતિયાણા મારજો શકો આ સણિયા સોડી અમે બીજો કોઈ નથી કાંઈ છે તો ડ્રેસ મોરલો મૂકીને સણિયા સોડી આવી તો મોરલો ડ્રેસ લેવા આપે હા મન બદલે ગું આમાં એટલા કલર સોલી ના મોરલો બજેટમાં આવી છે ને સોલી એ બજેટમાં પાછી સોલી આવે જાય તો હવે ક્યાં કરે આદમી આ જો જોઈએ તમારે પૂરી દેખાડી જોવાની હેલો તો ગેસ ચોટાણ હમો થઈ ગયો ભાઈ ગયો હાથ બપોરે તમે ગો સાપીએ ગયા પકે છે ના કરો શું કરો એક તો નળી માન નીકળી તારી દક્ષાબાના હાથમાં લઈ ગયું નટાણે બેહાડ બેસતા સારું જ નતું કોઈ ન હોય એ ખાલી સાપ જ કરે ફરી તાર કેતી કે એસિડ નાખે તો આમાં કે આવી જાત નકર નહોતી ભરતી હજે એટલી સ્પીડ તો આવી જ ને ધીરો ધીરો જ ભરે એટલી સ્પીડ નથી આવી મને ઠીક તો આવી જોને ઓઈલો ના આ કઈ ખબર ખબર પડી જાય તાવડી જાર બહાર નીકળતી હતી કે ના નતું થતું નવો હતો ને તાર ઝડફો મારતી નીકળતી જોવો તો ફરી નીકળી માં જ આવે પાટી પાછળ એમને હાલ તો નીકળી માં નીકળે હા તો પ્રોપર્ટી માં જ આવે પાટી કર દે બેડ નો એક તો 100 રૂપિયા રિક્ષા ને ભાડું તું આખો દી સા વગર ના રહ્યા એક તો નળી નીકળતી નહોતી તમે દક્ષાબાને લઈ ગયું ફિટ કરવામાં એટલી મહા મુસીબતે ફિટ કરી ને હવે ગેસ ભાઈને કાલે પાછો લઈ જવો જોઈએ કરો મજા હાલે ફૂલ પમા જ નીકળે એમાં કામ તો હવે કહે કે આપણે મને જાણતા જવાનું છે તો ખરી સુલાથી હરખ માં આવે હમ આ દૂધી કેમ ઠલવું જોઈએ હવે તો ફ્રીજ ગરમ જ છે ગરમ થઈ જાય એટલે ગરમ થાય ને એટલે આમાં ગેંડી માં મૂકી દેવું બીજું મંગવાનું ન થાય હા તમે ઓલું તો ગેસનું એ દેતી આવી ને એ દેનું પછી હું કે પૈસા પાછા નથી લેવા કંઈક લેતી જા તે હું હે ને એમાં સમસ્યું લે આવી ને આ હવા પછી કેતો તો તે 200 ની 12 સમસ્યું લે આવી એક અઠારે જો ये देखो दोस्तों ये समझी ले आई हूँ समझी समझो तो मलक नहीं था ने तेटलू है बट आ मन गम्यू मस्ती में हेवी में है मटीरियल तो मन गम्यू એટલે મે લઈ લીધું લાઈફ માં બીજું રાખ્યું કાં ગમે લઈ લેવાનું હમણાં મારું ભાઈ લાખોમાં કમાશે કાંઈ ભાઈ અને તો કોથરી પછી દેખાય ઠાકર બંધ દેખાડી ઠાકર બફોર ખોલી છે પડી બેન आहा तावड़ी काली मई थे गई यो माँ ये करो यो मेरे भाई को किसी की टीला कर दे किसी की नजर न लगे करा टीला लगा लूं બોલા માં
એ જો માં તમે લેવા આવી મળે જો એવી આવી સમસ્યા એવી ઓલી પાસે બારમાં ભરાય કે ઘી બધાને કોઈ તો ભટકાઈ જાય એસી આ મેં કે ભાઈ આથી એવી મટીરીયલમાં સમસ્યા નથી તો કે ભાઈ પૂછ્યામાં કે આથી ભારી ગયું કોઈ લઈ નથી કે પછી બે બર્ડલ મગવાતા કે પાછા દે દીધા કોઈ લઈ જ નહીં હા ભાઈ બહુ ઓછા કે હું થા લઈ ગયા કરે ને સમસી બરાબર ને મને મીઠું ન ભાવે એ નો ખાવે એવું જો બેઠા જો ઓલી ઓલી તો કેવી રીતે ગમ્યું બાર સમસ્યા બાર એ ખરીદ્યું તું બારમાં આવે તો એ ખરીદ્યું લુક્સ નાઇસ ये देखो हमारा समसी रेवण राखी क्या समसी समसा का खजाना तो बहुत है हमारे पास हाँ इजराइल નું હજી તમે લાગડે ડ્રોવર માં જોયું છે આ બધી વાપરી સમસ્યું છે આ સમસ્યું ત્યાં કઈ પૂગે ના હું એ મીટર આપણે આનો જડે આ ઇઝરાઇલ નો આખો સેટ લેવી હતી તો બધા એક કરે ને લેગા ઢેલ નું હું મોટું રહ્યું નાનો પડે હવે બરાબર છે નાની મજા માં કા રાખાયો મારા ખજાના કર્યું નથી કોથળી નથી કાઢ્યો તો એમને રાખી દીધું ગણી એક ટીવી ઉપર ટીવીમાં ગણી ઉપર હતી ગણીમાં લેવી હતી પણ મેં હવે મનમાં ખીચતા હતા 4 ગયનું ને 5 ગયનું હે કે ગણી એટલે લેતા લેતા ધીમે ધીમે હું સ્ટેપ બાય સ્ટેપ ગમતું જરા જી હું તો મુકન બોલી જાઉં કાઈ જાવું છે આપણે રાખીશ કઈ બના હમ કઈ મેલે જાવું જ ને લેવું હોય તો લીધા રાય કઈ તારે કઈ ઘટવું ન જોઈએ કઈ મનની કઈ મનવાનો લેવી જોઈએ હા છોકરા મનમાં મારા બધા સપના પૂરા કર્યા ને અમુક વાત વિચારું રોવું હવે કે રિયલી કામ લાઈફમાં થાય મને અઘરું એ વસ્તુનું લાગે કે અમે ઇઝરાયલ નહોતી ગઈ ને તારે અમારી પાસે લાઈક કઈ નહોતું તારી મને કોઈ દી કહેવાયનું નાના જ પડ્યું અને ઇઝરાયલ ગઈ પછી તો લાઈક કમાતી હતી અને હું કમાતી હતી વાપરતી હતી એટલે લાઈફમાં બધા શોખ પૂરા કર્યા શું કહેવાય 10 રૂપિયાની વસ્તુ જ લઈ ને લાખ રૂપિયા સુધી વસ્તુ મેં મારા માટે લઈ લીધી તો કોઈ દી લોભ કઈ વસ્તુનો નથી કર્યો કે નથી કોઈ દી મને ઘરના ના પાડ્યું કે નથી મારે કોઈ દી ઘરના પૂછવું પડ્યું ગામમાં જતા કઈ લેવાનો ગઈ લાઈક લઈને વયામાં તો કોઈ દી મારી મારા બાપે કોઈ દી કઈ કીધું ને એટલે ઘરના પછી શું કે બીજા જઈએ નતા હાલે નહીં એટલે એ બધું વિચારે થોડુંક અઘરું લાગે કે લાઈફ ને ભેગીથી આમ કંટ્રોલમાં લેવી હાર્ડ લાગશે હાર્ડ સંસારનો નિયમ છે ને પણ શું કહેવાય નિયમ છે ને બધું નોટનો ગેમ નથી ને આપણે ગમે એટલો કરીએ પણ બારીએ દીકરી રોટલો ખેત ને તો હું રોટલો નહીં તો મને રોટલી દે રોટલી ખેત ને ઈ કે રોટલો ખેત ને તો રોટલી દેજો રોટલી મળવે મને બ્રેડ પાસ્તા લાઈક ઇડલી ઢોસા એવરીથિંગ આલ છે બધું દે દીધું મારે કઈ જાવું ને રોટલી નતો રોટલી પણ મેં હોય બના હા ને પછી મમ્મી યાર આ કામ દેવી હા ઓલી મોરલા ડ્રેસ નથી પૂરી જોવેવી એમાં 10 કલર આવ્યા મોરલા ડ્રેસમાં 10 કલર આવ્યા ને ફાઇનલી હું મોરલો લઈ આવી દો આ બોલવા હવે જોજે ગમે કે ન ગમે અમે રખડામાં મોરલાનું અનબોક્સ કરીએ નો બોલે ના કલર આ કલર કે હું તો નહીં આ કલર લઈ આવી આવા ટેન ટેન મોરલા ફાઇનલી કાથી કી એક તારા મને આ ડ્રેસ માં કંટાળો આવે પણ શું કરે અમુક પ્રસંગમાં પહેરવા પડે જો આ પૂરી બેરી મોટો હતો ટુકડો કેવાય ના એટલો જ હતી સાઈઝ તો મમ્મી હા શોર્ટ હે અને એક પ્લાઝો પોલું આવે પોકતું બાસ્કા જેવી હોય તમારે ને આ એ ગુલાબી કલર નો હતો ને આ કલર નો મારા પાસે ડ્રેસ હતો એટલે વાત રાખને આવે કે ઘરના નહીં ગમે તો બદલાવજો હું દેખાય આમ તો હોય તો લેવાય એમાં કામ તો મસ્ત લાગતો હોય લાગે મને ટૂંકો લાગે પણ ટૂંક એટલે ઓલો નતો લો ગુલાબી એટલે વિવાહ પહેરે તો ગુલાબી પ્લાઝા પહેર મારે અને આ પ્રકારના પ્લાઝા આવે ઓ હા ઈવાનો ખબર પડતી હા તો આ પ્રકારના પ્લાઝા આવે ને તો એને ઉપર આવો શોર્ટ જ આવે માં તો શીખો પાઉ જોઈ તો ઈવાનો તો તમે ટૂંકમાં આજે તો બાયુ ટાકે હું સ્લીવ્સ વગરનું પહેરું અને ફિટિંગ થાય ફિટિંગ તેમ કે જોજે વર્ગે કે નથી રાખતો
આવજો ટ્રાય કરી મિતા થોડું ગમે હા મને ગમે ત્યાં હું તો લેવી નો રફ કરી તો હવારે બદલાવી આમાં એક દૂધિયા કલર હતો એ પણ મેં જોયો તો ન ઓલો થયો આવો કલર હું કાંઈ કરે પેલું ઉતારે મને એમાં કઈ ખબર પડે નહીં હા તો બનો ને સરસ તો ઈ કેવો ન હોય હા તો બદલા મને 10 કલર નો આ કલર લેવી તમે કોમેન્ટમાં કહેજો અર્ગે કે ને તરફ તો સારો લાગે કે નહીં ન કહે હું બદલાવી કાલ બદલાવો તમે કાલે બદલાવી તમે લખજો કોમેન્ટમાં હા તો હે ને ડ્રેસમાં 50-50 કન્ફ્યુઝન થઈ ગયું કઈ મારી માં કે હારો નથી લાગતો ડ્રેસ લાગે પૂરીને ફોટો મોકલો તમે લોકો કીજો અર્ગે કે નતો રખતો ન રખતો તો બીજો કલર બદલાવે મેં એક વ્હાઈટ કલર હતો તો વ્હાઈટ તો નો અર્ગે વ્હાઈટ રૂપારા બહુ એની અસર લાગે થોડા માણસ મારી વાત નો અર્ગે અને એમાં એક શું કહેવાય દૂધિયા સ્કાય બ્લુ કલર હતો ધેન ગ્રીન કલર હતો એકદમ ક્રીપ પોપટી કલર નો પેરેટ કલર એક પેરેટ કલર હતો ધેન એકમાં શું કહેવાય લાઈક 10 કલરમાં 7 જ કલર હતા બીજા બેસાઈ ગયા હતા ઘાટો ગ્રીન હતો એ પણ ગમ્યું આ એક કલર મારા પાસે નહોતો ડ્રેસમાં મને લાગ્યું કાલે જાઉં ટ્રાય કરવા તો જોયો હજી ફિટ નથી કરાયું નહીં ગમે તો બદલાવી હું તમે લોકો કીજો જે રિવ્યુ વધારે થાય એ કરી મને 50% જેવું હોય શું કરાય comment down below. Thank you for watching. See you in the next vlog. Till then, bye.